લાઠી પંથકમાં અનરાધાર વરસાદની સ્થિતિને લઈને ધારાસભ્ય જનક તલાવિયાની સમીક્ષા. ભારે વરસાદ બાદ રોડ રસ્તાઓ ધોવાતા રાત્રિના જનક તલાવિયા ફિલ્ડમાં નીકળ્યા. લાઠીવાસીઓને પડતી હલાકીઓ નિવારવા ધારાસભ્ય તલાવિયા ડોર ટુ ડોર નીકળ્યા. દામનગરના છબાડિયા રોડથી ખોડિયારનગરમાં પાણી ભરાતા તલાવિયાએ જાત નિરીક્ષણ કર્યું. દામનગરના ઠાસા રોડની સોસાયટીમાં પાણી ઘૂસતા ધારાસભ્યએ લીધી મુલાકાત. દામનગરના ભૂરખિયા રોડ પર ભારે વરસાદથી વાહન ફસાતા તાત્કાલિક રસ્તો ખુલ્લો કરાવ્યો. લાઠીના શીખ પીપળિયા ગામની જાત સમીક્ષા કરતા જનક તલાવિયા. લાઠી શહેરના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચીને તંત્રના અધિકારીઓને સૂચના આપી. પ્રજાના સાચા જનપ્રતિનિધિ તરીકે જનક તલાવિયા ઉભરી આવ્યા. ગઈકાલથી આ સમગ્ર અમરેલી જિલ્લામાં જે રીતે વરસાદ પડી રહ્યો છે અને એના કારણે લાઠી વિસ્તારની અંદર પણ લાઠી શહેરમાં અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખૂબ ભારે વરસાદ પડ્યો છે અને અમુક ગામની અંદર જે વર્ષોથી જેણે પાણી નથી જોયું એવા ગામોની અંદર પણ આ વખતે પાણી ઘૂસી ગયા છે. ખાસ કરીને ગઈકાલે રાત્રે આ લાઠી શહેરમાં પણ જે અમુક વિસ્તારમાં ક્યારેય પાણી ન આવ્યું હોય એવા અમુક વિસ્તારોની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં નાના નાના ઘરોની અંદર ઝૂંપડાઓની અંદર પાણી ઘૂસી ગયા હતા. 300 કરતાં પણ વધારે લોકોને અહીંયા રેસ્ક્યુ કરી અમારી લાઠી નગરપાલિકાની ટીમ અને શહેર સંગઠનની ટીમના જે કાર્યકર્તા મિત્રો છે તમામ લોકો દ્વારા આ વિસ્તારના લોકોને જે રેસ્ક્યુ કરી અને બહાર કાઢી અને લાઠી શહેરની અંદર જે શાળાઓની અંદર એની રહેવાની જમવાની બધી જ પ્રકારની વ્યવસ્થા કરી આપી. અને હાલ આ વરસાદ અત્યારે બંધ થયો છે ત્યારે આ સમગ્ર વિસ્તારની અંદર હમણાં જો શેખ પીપળિયાની અંદર પણ 10 થી 15 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડ્યો. એવી જ રીતે દામનગર, લાઠી શહેર, પાડરસિંગા, આસા આ તમામ ગામોની અંદર મુલાકાત કરી અને લોકોની વચ્ચે જઈ અને જે લોકોને કંઈ નાની મોટી નુકસાની થઈ છે કે નહીં એનું સર્વે અમારી ટીમના દરેક કાર્યકર્તા મિત્રો સાથે હું મુલાકાત કરી રહ્યો છું.